અમદાવાદની વાત કરીએ। અમદાવાદમાં મહાનગરપાલિકાએ એક નવી પહેલ કરી છે। એએમસી આગામી સમયમાં તેની તમામ મિલકતોનું જીઓ ટેગિંગ કરવા જઈ રહી છે। ડ્રોન ટેકનોલોજીની મદદથી સર્વે કરવામાં આવશે અને આખો ડેટાબેઝ તૈયાર કરવામાં આવશે। રહેણાંક અને કમર્શિયલ તમામ મિલકતોને યુનિક કોડ સ્કેનર એટલે કે QR કોડ આપવાનો અને ટેગ કરવાનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હાલ તો હાથમાં લેવામાં આવશે। આ QR કોડની કામગીરી ડ્રોનની સાથે મેન્યુઅલી પણ કરાશે, જેથી કોઈ ક્ષતિ ન રહી જાય। 480 કિલોમીટર કરતાં વધુના વિસ્તારમાં ફેલાયેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિસ્તારમાં સતત અનેક પ્રકારની મિલકતો વધી રહી છે। હાલ એએમસીની આસપાસ તેના ચોપડે 17 લાખ જેટલી મિલકતો નોંધાયેલી છે, જેનાથી 2200 કરોડના ટેક્સની આવક થાય છે। પણ હજી ઘણી મિલકતો એવી છે જે એમસીના ચોપડે નોંધાયેલી નથી, જેનો આ પદ્ધતિથી સર્વે કરી તેનો ડેટાબેઝ એકત્ર થશે, જે બાદ એએમસી સ્ટાફની જવાબદારી પણ નક્કી થશે। આ ઉપરાંત એએમસીના સોલિડ વેસ્ટ વિભાગના વાહનો પણ એ જ કોડને સ્કેન કરી પોતાની હાજરી, કચરો એકત્ર કરવાની કામગીરી કરશે। એટલું જ નહીં, શહેરના ફૂટપાથ કે રોડ પર ઊભા રહી ધંધો અને વ્યવસાય કરતી લારી ગલ્લા ધરાવતા લોકોનું પણ ડેટા એકત્ર કરવાનું એએમસી આયોજન કરી રહી છે, જેથી દેશના જુદા જુદા ભાગમાંથી ધંધા રોજગાર માટે આવતા લોકોની માહિતી પણ એકત્ર થઈ શકે, જેના આધારે બજેટ સંબંધિત આગોતરી તૈયારી કરી શકાય। આખરે આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ શું છે, વિગતે એની વાત કરીએ। તમામ મિલકતોની ડ્રોન ઇમેજ તૈયાર કરવામાં આવશે, એટલે કે જો તમારી પાસે તમારી મિલકત અમદાવાદમાં છે તો તેની ડ્રોનથી એક ઇમેજ બનાવવામાં આવશે અને તેને યુનિક નંબર આપવામાં આવશે, સાથે સાથે તેનો યુનિક QR કોડ પણ ફાળવવામાં આવશે। આ QR કોડમાં એએમસી તથા તમારા મિલકત સંબંધિત તમામ વિગતો આપી દેવામાં આવશે, એટલે QR કોડ સ્કેન થાય છે તેની અંદર તમામ વિગતો આવી જાય છે। સાથે સાથે ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન દરમિયાન પણ QR કોડ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે। પ્રોપર્ટી ટેક્સ, ફાયર સેફટી સહિતની વિગતો પણ આ QR કોડમાં સમાવી લેવામાં આવશે। પૂરું આયોજન એ રીતે કરવામાં આવ્યું છે કે તમામ મિલકતોની ડ્રોન ઇમેજ તૈયાર થાય। અમદાવાદ મહાનગરપાલિકાની અંદર 7 ઝોનની અંદર અને 48 વોર્ડની અંદર જે પણ રેસિડેન્સ પ્રોપર્ટી આવેલી છે અને કોમર્શિયલ પ્રોપર્ટી આવેલી છે, હાઈરાઇઝ બિલ્ડિંગ હોય, લોરાઇઝ બિલ્ડિંગ હોય અથવા તો ટેનામેન્ટ, આ બધાનો જીઓ ટેકિંગથી ટેકનોલોજીની મદદથી ડ્રોન દ્વારા સર્વે કરવામાં આવશે। સર્વેની સાથે સાથે ટેકનોલોજીની સાથે સાથે મેન પાવર દ્વારા પણ આનો સર્વે કરી કોઈ પ્રોપર્ટી રહી જતી હોય તો પરિણામે એકચ્યુઅલ પ્રોપર્ટી સિટીની અંદર કેટલી છે, હાઈરાઇઝ હોય, લોરાઇઝ હોય, તદુપરાંત રો હાઉસ હોય, કોમર્શિયલ અને આપણે રેસિડેન્સ પ્રોપર્ટીનો એક્ઝેક્ટ માહિતી મળશે। એનું સ્કેનર એના ડોર ઉપર લગાવવામાં આવશે, પ્રોપર્ટીના રેસિડેન્સ અથવા તો કોમર્શિયલ અને હાઈરાઇઝ બિલ્ડિંગોમાં નીચે સ્કેન લગાવવામાં આવશે। પરિણામે મહાનગરપાલિકા દ્વારા એક મલ્ટિપલ ડેટા તૈયાર થશે। આ ડેટા અનેક વિધિ આપણને ઉપયોગ છે, ત્યાંનો ઓનર કોણ છે, માલિક કોણ છે, તદુપરાંત આપણે જે ડોર ટુ ડોર ગાર્બેજ સફાઈ કરતા હોઈએ છીએ એ કર્મચારીએ પણ આને સ્કેન કરવું પડશે એજન્સીએ। પરિણામે ડોર ટુ ડોર કચરો ઉપડ્યો છે કે નથી ઉપડ્યો એની માહિતી સીધી જ કંટ્રોલ રૂમમાં એનું આપણને પ્રૂફ અવેલેબલ હશે। તદુપરાંત હાલ મહાનગરની અંદર જેટલી પણ પ્રોપર્ટી છે એનો ટેક્સ જે કલેક્ટ થતો હોય છે એ ટેક્સની પણ એક્ઝેક્ટ માહિતી કોઈ પણ જાતનો લેક ઓફ કોમ્બિનેશન વગર આ બધી જ માહિતી પ્રોપર્ટી ટેક્સની પણ મળશે। અમદાવાદ મહાનગરપાલિકાની અંદર ગુજરાતનું ગ્રોથ એન્જિન છે। અનેક લોકો રોજગારી મેળવવા માટે અનેક પ્રાંતમાંથી ગુજરાતની અંદર આવતા હોય છે, અમદાવાદની અંદર પોતાનો નાનો મોટો વ્યવસાય શરૂ કરતા હોય છે। આ જે રેકડી હોય, લારી ગલ્લા હોય, એ આપણે વાત કરીએ કે 3 વ્હીલર હોય, 4 વ્હીલર હોય, એને પણ આપણે વાત કરીએ કે પોતાનો ડેટા, પોતાની માહિતી એ સ્કેન તરીકે એના પર રાખવાની આવશે। પરિણામે કોઈ પણ નગરજન ત્યાં આગળ કંઈ વસ્તુ લેવા જાય તો એની માહિતી મેળવી શકે। તદુપરાંત અલગ અલગ પ્રાંતમાંથી આવેલા કેટલા લોકો અહીંયા આગળ વ્યવસાય કરતા હોય છે, રોજગારી મેળવતા હોય છે, એનો ડેટા પણ મહાનગર પાસે રહેશે।